ભરૂચમાં આપના ગઠબંધનના ઉમેદવારને રક્તતિલક કરી સ્વાગત કરાયું. 35 વર્ષ પહેલાં ભાજપના ઉમેદવારને રક્તતિલક કરતાં કમળ ખીલ્યું હતું. 2024માં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્તતિલક કર્યું. કોંગ્રેસ અને આપના ગઠબંધનથી જાહેર થયેલા ઉમેદવાર ભરૂચ શહેરમાં પ્રચાર અર્થે નીકળતા લોકોએ અનોખી રીતે આવકાર આપ્યો. ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર મામા ભાણેજ સામે રસાકસીનો જંગ જામનાર છે. આ બેઠક ઉપર 1989માં પ્રથમ વિધાનસભાના ભાજપના ઉમેદવારને રક્તતિલક કરાતા કમળ ખીલ્યું હતું, જ્યારે હાલમાં પ્રચારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્તતિલક કરાતા આ બેઠક ઉપર ભૃગુ ઋષિના વંશજે રક્તતિલક કરતા આ બેઠક ઉપર નવા જૂનાના અણસારો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ શહેરના કસક વિસ્તારમાંથી પ્રચાર શરૂ કર્યો હતો અને ભાજપના ગઢમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ધોળીકુઈમાંથી પ્રચાર શરૂ કરતા જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પહોંચેલા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાનું બ્રાહ્મણ હેમલ વિનયે પોતાનો અંગૂઠો ચીરી ચેતર વસાવાના કપાળ ઉપર તિલક કરી ભવ્ય આવકાર આપ્યો હતો. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પણ ગદગદ થઈ ગયા હતા. 1989માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિપિન શાહને રક્તતિલક કરેલ. હેમલ વેનાએ 1989માં ભાજપના વિધાનસભાના પ્રથમ ઉમેદવાર બિપિન શાહને રક્તતિલક કર્યું હતું અને ભરૂચમાં ભાજપમાં પ્રથમ કમળ ખીલ્યું હતું. હાલમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ રક્તતિલક કર્યું છે, એટલે આ બેઠક ઉપર નવા જૂની થશે. એ ભૃગુનગરીની તપોભૂમિ ઉપર ભૃગુ ઋષિના વંશજ તરીકે ભૃગુમુખી ઉપર લોકસભા માટે વિસ્તારમાં આવનાર ઉમેદવારને વિજય ભવનના આશીર્વાદ આપ્યા છે, તેમ રક્તતિલક કરનાર હેમલ વીણાએ કહ્યું હતું. ઇન્ડિયા ગઠબંધનના અમારા ઉમેદવાર ચેતરભાઈ વસાવાને લઈને અમે જંબુસર આમોદ નગરમાં ડોર ટુ ડોર, આજે ભરૂચ નગરમાં ડોર ટુ ડોર શરૂઆત કરી છે. આવતીકાલે અંકલેશ્વર નગરમાં ડોર ટુ ડોર તમામ મતદારોને અમારા ઉમેદવાર શ્રી અમારી કમિટીએ બધાએ ભેગાથી નક્કી કરેલ છે કે ડોર ટુ ડોર બધાને વ્યક્તિગત મળવું. આમોદ અને જંબુસરમાં જે પ્રતિસાદ લોકો સામેથી દુકાન ધંધા છોડીને સામેથી બોલાવે ચેતરભાઈ આવો, રાજેન્દ્રસિંહ આવો, એવો પ્રતિસાદ છે. આજે અમે ભરૂચ શહેરમાં ધોળીકોઈ બજારની વચ્ચે ઊભા છે. અમે ત્યાંથી નીકળ્યા, પસાર થયા, લોકો રુદન હેડે રોવે છે કે આ જગ્યા પર પાણી એટલું બધું આવેલું, 2 માળ સુધી પાણી ભરાયેલું, એ પાણીમાં પગ ધોઈ અને ભારતીય જનતા પાર્ટી મત માગવા માટે નીકળી છે. ત્યારે લોકો રડે છે કે તમે ઉત્સવો મનાવવા માટે પાણી ચોરી અને અમારી બજારને બરબાદ કરી, કઈ રીતે તમને મત અપાય? ચેતરભાઈની સામે રડે છે લોકો, વેપારીઓ રડે છે કે અમે બરબાદ થઈ ગયા ચેતરભાઈ, આ ભારતીય જનતા પાર્ટીને ખૂબે ને ખૂબે મત આપી અને અમે બરબાદ થઈ ગયા. આપ સૌ જાણો છો આવનાર દિવસોમાં શું ચેતરભાઈ કરવાના છે, આપ સૌને કીધું. ત્યારે આ બરબાદીના રાજકારણની ફક્ત ખાલી હિન્દુવાદની વાતો કરી અને આ ધોળીકોઈ બજારમાં 2 માળ સુધી પાણી ભરી દીધું, છતાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સહાય નથી મળી. કોઈ એક આગેવાન મળવા બી નથી આવ્યો. આવી વિષમ પરિસ્થિતિમાં લોકોએ જે અમને કહાની કહે છે બહુ દુઃખદ બાબત છે. આજે દુઃખ સાથે મારે કહેવું છે, મને બી બહુ ખૂબ દુઃખ થયું કે આટલી મોટી સત્તા ખૂબે ને ખૂબે લોકો વોટ આપ્યા, છતાં પણ એમના વહારે આપ ના ઉભી શક્યા. ત્યારે લોકો ચેતરભાઈને જે પ્રતિસાદ મળ્યો છે એમને ખૂબ ખૂબ આ વિસ્તારને અભિનંદન આપીશ, આ શહેરને, આ નગરને હું નમન કરીશ કે આજે પરિવર્તનની લહેરમાં તમે પણ જોડાયો છો, તે બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આજે ભરૂચ લોકસભાના ભરૂચ શહેરના મતદાતાઓની વચ્ચે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છીએ. ત્યારે અમારી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમે આજે બજારમાં પ્રવેશીને ફરી રહ્યા છીએ. ત્યારે અહીં લોકોની અનેક સમસ્યાઓ પણ અમને સાંભળવા મળી છે. પીવાના પાણીની સમસ્યા છે, ગટરની વ્યવસ્થાની સમસ્યા છે. ત્યારે આવનાર દિવસમાં ભરૂચ શહેરનો કઈ રીતના વિકાસ થાય એ અમારી પ્રાથમિકતા હશે. જે રીતે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ 20 વર્ષ આપ્યા છે, છતાં મનસુખભાઈ પોતાનું જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા આ વિસ્તારમાં અને પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા. ત્યારે આ વખતે તમામ લોકોનો એક જ ઉદ્દેશ છે, એક જ અવાજ છે કે આ વખતે પરિવર્તન લાવીએ અને પરિવર્તનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને આ વખતે ખૂબ સારા આશીર્વાદ અને સમર્થન મળી રહ્યું છે. ત્યારે ચોક્કસ હું માનું છું કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે જીતીએ છીએ. ચેતરભાઈ, લોકોના હરેક વોર્ડમાં ફરી રહ્યા છો તો લોકોનો પ્રતિસાદ આપણને કેવો મળી રહ્યો છે? અહીંયા લોકો અમારું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે. સાથે સાથે લોકો પ્રશ્નોની રજૂઆત પણ કરે છે. એવો કહે છે કે ભાજપ સરકારને આટલા વર્ષ આપ્યા છતાં અમારા રસ્તા નથી, ગટરની વ્યવસ્થા નથી, પાણીની સુવિધા નથી, લાઇટના પણ અહીંયા ધાંધિયા રહી છે. ત્યારે અમે ચોક્કસ એમને વિશ્વાસ આપીએ છીએ કે એક વખત ઇન્ડિયા ગઠબંધન પર વિશ્વાસ કરો
અને આવનાર દિવસમાં અમારો અહીંયા કાર્યાલય પણ હશે. સાથે સાથે ભરૂચને મહાનગરપાલિકા બનાવવાનું અમારા પ્રમુખશ્રી અને સાથી મિત્રોનું સૂચન છે. એના માટે પણ અમે અવાજ ઉઠાવીશું. ભરૂચના નર્મદા કાંઠાને રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે અવાજ ઉઠાવીશું. અને આવનાર દિવસોમાં જેટલા પણ ભરૂચ જિલ્લાના લોકોની પ્રાથમિક સુવિધાઓ, ભૌતિક સુવિધાઓને પ્રાધાન્ય આપીને એમની સમસ્યાનું નિરાકરણ કરવાના અમારા પ્રયાસો હશે.